અને હવે બીજા મુદ્દામાં સીધું અને સટમાં વાત કરવી છે પનીરની। તમે જે પનીર ખાઓ છો, પનીર મંચુરિયન હોય, પનીર ચીલી હોય, પનીર ટીકા હોય, પનીરની અનેક વાનગીઓ, જ્યારે પનીરનું નામ લઈએ છીએ, આ બધી વાનગીઓનું નામ લઈએ ત્યારે લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે। પરંતુ શું તમને એ ખબર છે કે આ પનીર કેવી રીતે બને છે, આ પનીર ક્યાંથી આવે છે, આ પનીર કેટલું જોખમી હોઈ શકે છે? હવે એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે આજે જ્યારે તપાસ કરવામાં આવી તો રાજકોટમાંથી 800 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો છે। 800 કિલો, જેની કિંમત લગભગ લાખોમાં હતી। એસઓજી પોલીસે દરોડા પાડ્યા અને આ 800 કિલો પનીરનો જથ્થો જપ્ત કર્યો છે। લાખોની કિંમતનો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, સીલ કરાયો છે। હવે આ પનીર ડુપ્લિકેટ છે કે પછી હલકી ગુણવત્તાનું છે તે દિશામાં તપાસ તો શરૂ કરવામાં આવી છે। સવાલ એ છે કે અત્યાર સુધી આ પનીરનો જથ્થો કેટલાય લોકો આરોગી ચૂક્યા હશે, રાજ્યના કેટલાય વિસ્તારોમાં આ પનીર પહોંચી ચૂક્યું હશે। રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં એક પનીરની ફેક્ટરી પકડાઈ છે, જ્યાં બહાર ફર્નિચરની દુકાનનું બોર્ડ લાગેલું હતું અને અંદર ચાલતું હતું પનીરનું ઉત્પાદન। પનીર બનાવવામાં પામોલિન તેલનો ઉપયોગ થતો હોય તેવું પણ સામે આવ્યું છે। જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે ત્યાં તપાસ કરી પામોલિન તેલના મોટા મોટા ડબ્બાઓ મળી આવ્યા છે, પનીર બનાવવાના મશીન, સાધનો મળી આવ્યા અને રસોડું જોયું, એટલું ગંદકી ભર્યું, જીવ જંતુ ફરતા હતા, એકદમ ગંદકી હતી અને આ ગંદકીની વચ્ચે પનીરનો જથ્થો પડ્યો હતો। આ દ્રશ્યો જુઓ, જે પામોલિન તેલ છે, પામોલિન તેલમાંથી પનીર બનાવવામાં આવતું હતું અને આ પામોલિન તેલમાંથી બનતું પનીર કેટલું જોખમી બની શકે છે, તમારા જીવ માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તેને લઈને અનેક સવાલો છે। શું તમને ખબર છે કે આ પનીર ખાવાથી કયા પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે છે? લાખોની કિંમતનું આ પનીર છે અને 800 કિલો પનીર પકડાયું એટલે આખા ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ નહીં પહોંચતું હોય પનીર તે વિચારો। એસએમ જાડેજાની ટીમને એક બાતમી મળેલી હતી કે ગાંધીગ્રામ પોસ્ટે વિસ્તારમાં શીતલ ચોક પાસે ગુજરાત ફૂડ્સમાં બનાવટી પનીર બને છે। આ બાતમીના આધારે એસઓજી પીએસઆઈ હરિયાણાની ટીમ દ્વારા આ ગુજરાત ફૂડ્સમાં રેડ કરવામાં આવેલ હતું। આ રેડમાં 800 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો, જેની કિંમત 1,20,000 થાય છે। આ ઉપરાંત કોઈ પણ જાતના બિલ અને કનેક્શન વગરના 21 ગેસના બાટલા, આ ઉપરાંત પનીરને બનાવવા માટે અલગ અલગ મટીરિયલ્સ જેવા કે એસિટિક એસિડ, પામ ઓઇલ અને બીજા બોક્સ છે, સ્ટીકર્સ છે વગેરે ટોટલ મુદ્દામાલ 1,31,000 જેટલો મળેલ છે। ઉપરોક્ત બનાવ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ શંકાસ્પદ પનીરના અલગ અલગ સેમ્પલો લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી બરોડા ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવે। રાજકોટના શીતલ પાર્ક વિસ્તારની અંદર એસઓજી દ્વારા દરોડા પાડી અને 800 કિલો જેટલો પનીરનો જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો છે। અહીંયા જે પનીરનું જે ઉત્પાદન છે તે કરવામાં આવતું હતું અને તેમાં પામ તેલનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો। એ પણ હું આપને દ્રશ્યો બતાવીશ। ગુજરાત ફૂડ્સ નામની આ જે પેઢી છે ત્યાં પનીરનું આ ઉત્પાદન થતું હતું ને ત્યાં અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખૂબ જ અનહાઇજેનિક પરિસ્થિતિની અંદર ઉત્પાદન છે તે કરવામાં આવતું હતું, કેમ કે જીવજંતુ જોવા મળી રહ્યા છે અને સાથે જ ખૂબ જ બદબુ છે તે આવી રહી છે। કાકા, આપ અહીંના માલિક છો? આવ્યા છો? ચોક્કસ જે પામ તેલ છે તેના ડબ્બા પણ અહીંયા જોવા મળી રહ્યા છે, એ પણ હું આપને બતાવીશ। જે રિફાઇન્ડ પામોલિન ઓઇલ જે એનું અંદર આ જે મિલાવટ છે તે કરવામાં આવતી હતી અને તેના ડબ્બા અહીંયા જપ્ત થયા છે અને સાથે જ મોટી માત્રામાં પનીરનો જથ્થો છે તે પણ ઝડપી લેવામાં આવ્યો છે। અનહાઇજેનિક પરિસ્થિતિની અંદર અખાદ્ય, કેમ કે લોકો ખાસ તો પંજાબી સબ્જી હોય કે એમાં પણ ખાસ પનીરની સબ્જીઓ હોય તેમાં આ ઉત્પન્ન। જી बाहर निकली सर, आप प्लीज निकल जाइए बाहर सर। क्यों, क्या हुआ? कुछ नहीं, वो ऑर्डर ऊपर। क्या रेड क्यों पड़ी यहाँ पे? એટલે આપણે જોયું કે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે સવાલો કર્યા ત્યારે કોઈ પણ હાજર ત્યાં વ્યક્તિ જવાબ આપવાથી ખચકાઈ રહ્યા છે, જવાબ આપવાથી ભાગી રહ્યા છે। મારી સાથે ગૌતમ ભેડા અત્યારે જોડાઈ ગયા છે। ગૌતમ, આજે પનીરનો જથ્થો પકડાયો છે, 800 કિલો પનીર। આ પનીર કેવી રીતે બનતું હતું, રાજ્યના કયા કયા ભાગમાં પનીર પહોંચતું હતું? જી ચોક્કસ, રાજકોટ એસઓજી છે તેમના દ્વારા કુલ 800 કિલો જેટલો જે આ પનીરનો જથ્થો છે તેને હાલ સીલ કરવામાં આવ્યો છે
અને જે રીતના પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ જે પનીર છે તેમાં પામોનિલ ઓઇલ જે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો ને સાથે જ એસિટિક એસિડ છે તેની પણ માત્રા મળી આવી છે, એટલે કે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર બાબત છે ને એટલા જ માટે અહીંયા દરોડા છે તે કરવામાં આવ્યા હતા. હાલ જે પનીરનો જથ્થો ઝડપવામાં આવ્યો છે તેના સેમ્પલ છે તે ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે, પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે રાજકોટ શહેરની અંદર આ પનીર છે તેની સપ્લાય કરવામાં આવતી હતી, મોટી માત્રામાં આ જે પનીર છે તેની સપ્લાય કરવામાં આવતી હતી. જે ગુજરાત ફૂડ્સ નામથી જે આ પેઢી છે તે ચાલી રહી હતી અને તેમાં આ પ્રકારે અનહાઇજેનિક રીતે જે પનીર છે તેનું ઉત્પાદન કરવામાં આવતું હતું. અમે ખુદ જ્યારે સ્થળ ઉપર ગયા ત્યારે ત્યાં ઊભા ન રહી શકીએ એ પ્રકારની વાસ આવતી હતી, ગંદકી હતી અને સાથે સાથે આ પ્રકારે પામ તેલ અને જે એસિટિક એસિડ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે પણ એક શંકાના દાયરામાં છે. કારણ કે જે પનીરનું જે શુદ્ધ ઉત્પાદન થતું હોય છે તેમાં માત્ર ને માત્ર દૂધનું ઉત્પાદન થાય છે, દૂધમાંથી ઉત્પાદન થાય છે. લગભગ 13 લીટર જેટલું જ્યારે દૂધનો જથ્થો હોય છે ત્યારે 1 કિલો પનીર છે તેનું ઉત્પાદન થતું હોય છે, તો તે ખૂબ જ મોંઘું પડતું હોય છે. એટલે કે સસ્તા ભાવે આ પનીર છે તે વેચવામાં આવતું હતું. હવે જે પોલીસ છે તેમના દ્વારા એ તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે આ પનીર કઈ કઈ જગ્યાએ વેચવામાં આવતું હતું, કઈ કઈ હોટલોમાં સપ્લાય કરવામાં આવતું હતું. કેમ કે લોકો છે તે પંજાબી સબ્જીઓ ખાવા માટે જાય છે, સાથે સાથે પનીરની સબ્જીઓનું પણ ખૂબ માર્કેટ જોવા મળતું હોય છે. લોકો આંગળા ચાટતા હોય છે, એ પ્રકારના સ્વાદ તેમાં જોવા મળતો હોય છે. પરંતુ આ સ્વાદની પાછળ જે સ્વાસ્થ્ય છે તે જોખમાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિની અંદર આ પનીરનો જથ્થો છે તે મળી આવ્યો છે. પનીર બનાવવાનું જે કૌભાંડ છે તે ચાલતું હતું. લગભગ છેલ્લા 1 વર્ષથી આ જે ગુજરાત ફૂડ્સના નામથી આ પેઢી છે તે ચાલી રહી હતી ને ત્યાં 1 વર્ષથી પનીરનો જથ્થો છે તે બનાવવામાં આવતો હતો એવી હાલ વિગત સામે આવી છે ને અત્યાર સુધીમાં લાખો રૂપિયાનું પનીર છે તેનું વેચાણ થઈ ચૂક્યું છે ને હજુ પણ પનીરની બનાવટ છે તે કરવામાં આવતી હતી. ત્યારબાદ પોલીસને જે બાતમી મળી તેના આધારે દરોડા કર્યા અને આ જે પનીરનો જથ્થો છે તે ઝડપી લીધો છે. જી, એટલે 1 વર્ષથી ગુજરાત ફર્નિચરના નામથી આ પેઢી ચાલતી હતી એમ? ઓકે જી ચોક્કસ. નહીં, જે પેઢી છે તે ફર્નિચરના દુકાનનું બોર્ડ બહાર લગાડવામાં આવ્યું હતું અને આ દુકાન છે તે ફર્નિચરની હોય એ પ્રકારનું બહાર બોર્ડ લગાવવામાં આવ્યું હતું અને અંદર ગુજરાત ફૂડ્સના નામથી પેઢી ચાલતી હતી. બહાર જો કોઈ જોવે તો એને એવું લાગે કે અહીંયા કોઈ ફર્નિચરનો ડેલો હશે ને ફર્નિચરને લાકડાનો વસ્તુ છે તેનું વેચાણ થતું હતું, પરંતુ અંદર જો તમે જાઓ તો ત્યાં આ જે ગુજરાત ફૂડ્સના નામથી આ પેઢી ચાલતી હતી ને તેમાં આ પનીરનું ઉત્પાદન છે તે કરવામાં આવતું હતું. જી ઓકે ગૌતમ, આભાર આપનો. એટલે છેલ્લા 1 વર્ષથી આખું એક ગોડાઉન ચાલતું હતું. 1 વર્ષમાં કેટલોય કિલો પનીરનો જથ્થો બનીને રાજ્યના કેટલાય વિસ્તારમાં પહોંચી ચૂક્યો હશે. લોકો આરોગી પણ ચૂક્યા હશે, જે લોકો બીમાર પડ્યા હશે એ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે પરત પણ ફરી ચૂક્યા હશે. પરંતુ અત્યારે આ પનીરનો જથ્થો પકડાયો છે 1 વર્ષ બાદ. હવે આ પનીર સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે, કેટલું જોખમી છે તે પણ આ બાજુમાં જુઓ. પામોલિન તેલથી જે પનીર બને છે જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધે છે, હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધે છે, હૃદયનું જોખમ વધે છે. એસઓજી આ પનીરનો જથ્થો તો ઝડપી પાડ્યો છે, પરંતુ આ પનીર નકલી છે કે અસલી તેને લઈને પણ સવાલો તો ઉઠતા જ આવ્યા છે. એટલે આ પનીરનો જથ્થો છે તે તપાસ માટે મોકલવામાં આવ્યો છે. હવે તપાસ કર્યા બાદ જાણવા મળશે કે આ પનીર અસલી હતું કે નકલી. આ સાથે પામોલિન તેલમાંથી પનીર બનતું હતું, જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધે, હૃદય રોગનું જોખમ વધી શકે છે, લીવર, કિડની સહિતની સમસ્યાઓ વધી શકે છે. પામોલિન તેલ જો વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો કેન્સર જેવી ગંભીર બીમારીઓને પણ નોતરી શકે છે. આ તમામ સમસ્યાઓ પામોલિન તેલના કારણે થઈ શકે છે. અત્યારે તો આ તેલનો જથ્થો અને સાથે જ પનીરનો જે જથ્થો છે તે સીઝ કરી લેવામાં આવ્યો છે. હવે આ બાબતે કડક કાર્યવાહી તો થાય, પરંતુ ત્વરિત કાર્યવાહી થાય એ જરૂરી છે. કારણ કે આ પનીર લોકોના ઘર સુધી પહોંચે એ પહેલા આરોગ્ય વિભાગ મળીને કાર્યવાહી કરીને આખું પ્રોડક્શન અટકાવે એ સૌથી વધુ અગત્યનું બની રહ્યું છે. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. હાલ મને રજા આપો. નમસ્કાર.